માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. અને આજનો આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે સવારે 9 વાગ્યામાં. તો વ્લોગમાં આપણે કન્ટિન્યુ તમે બધા બન્યા રહેજો. હાલો ભાઈ, મેં નાસ્તો કરી લીધો છે. હું ફ્રી થઈ ગઈ હું, રેડી થઈ ગઈ હું. અમારે જાણું દુકાને જો ટિફિનની થેલી રેડી થઈ ગઈ છે. પ્રતિક જો નાસ્તો કરવા બે ગયા એ રેડી થઈ. અને હાલો આપણે સીધા દુકાને મળીએ. ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. હવે આજે પૂજા દુકાને આવવાની છે તો મોટી ધમાલ થવાની છે, તમને ખબર જ છે. તો બ્લોગમાં બન્યા રહેજો, આગળ જોજો શું શું થાય છે, તમને મજા આવશે. મજા આવે તો લાઈક કોમેન્ટ કરી દેજો. તો ચાલો દુકાને મળીએ. હાલો જો પ્રતિક મને અત્યારે ધોમ તડકાના ઘરે મૂકવા આવે છે ને હવે હું હે ને જાઉં ઘરે. તો બહુ હાથ પગ પડે છે તો આપણે સીધા ઘરે મળીએ હો ને. લાવ હેલો, જો અમે લચ્છી પીવા આવી ગયા છીએ. હાલો બધા લચ્છી પીવા. લચ્છી બહુ મસ્ત છે. આની લચ્છી સારી આવે ટક્કર વાળા. પ્રતિક છે ને ઉપર ગયા છે, એનું કામ પતાવું જોઈએ. હનુમાન દાદા મંદિર અહીંયા હનુમાન દાદા મંદિરે હે ને હું બેસી ગઈ હું ઘડીક વાર. અહીં તડકો બધો બહુ છે ને એટલે જો ઘડી કાંઈ બેસી ગઈ હું ત્યાં સુધીમાં હે ને પ્રતિક એનું કામ પતાવી આવે એટલે પછી હે ને અમે ઘરે નીકળ્યો એટલે હે ને હું પછી તમને સીધી મળીશ ઘરે. ચાલુ હાય, આમ જો તડકામાં આવી હાલત થઈ ગઈ, થાકી ગઈ બાપા. 45 ડિગ્રી માંથી આવ્યો અત્યારે. કેવું લાગે છે? એટલે મને તો એવું થતું હતું કે એટલો અમને હાથ પગમાં રીતસર આમ બળવા માંડ્યા ને એવો તડકો લાગ્યો ને પગમાં. તમારો પગ બળી ગયો બોલ. અડધો આ બાજુનો, આ બાજુ આમ બેઠી હતી ને ઘોડો પલંગ, આ બાજુ જ બધે તડકો લાગે પગમાં. અમે રોજ બપોરે 2 કલાક રખડતા હોય છે, એકવાર આવી તો અને એમાંય પાછા અમે ત્રીજા માળે રહીએ એટલે દાદરા ચડવા પડે. અહીંયા લીફના ઠેકાણા નથી. લીફમાં બેસી તો બીક લાગે બાપા. હું તો લીફમાં બેહું જ નહીં. એટલે હા ફેરે દાદરા આયા ચડીને આવીને તો હાલો હવે હું છે ને થોડીક ફ્રેશ થઈ જાઉં અને થોડીક વાર થાકી ગઈ હું, થોડીક વાર આરામ કરી લઉં પછી આપણે બધા મળીએ હો. હાલો બાય બાય. હવે દુકાને અને મારે હવે ઘરનું બધું કામ કરવાનું છે. હે ને પ્રતિક? જવું જ પડશે. હું આવું તમારે ભેગી, મારે આવવું છે. મને અહીંયા એકલીને ઘરે કંટાળો આવે. હાલો ભાઈ, જો મેં મસ્ત મકાઈ બાફી નાખી ને મકાઈ જો ખાતી જાશું ને હારવાર જો જેઠાલાલ તો મારે જોવા જોઈએ જ. કોને કોને મારી જેમ ખાતા ખાતા એને જેઠાલાલ જોઈએ, એની વગર તો જરાય ન મેળ આવે હો. હું નકર ખાવા ન બેવું, મને જેઠાલાલ તો જોઈએ જ. મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો ને તો ચાર્જિંગમાં મૂકીને ચાર્જિંગ કરીને જેઠાલાલ જો પછી હું જમવા બેહું. અને કોણ કોણ એને આવી રીતે મારી જેમ કરે એ બધાય કોમેન્ટ કરજો. અને હાલો ત્યાં સુધીમાં ખાઈ લઉં પછી આપણે મળીએ. જો બધુંય ઘરનું કામ થઈ ગયું છે, વાસણ થઈ ગયા છે, કપડાં આમાં ધોવાઈ ગયા મશીનમાં, સુકાવાના બાકી છે. બધું ઘરનું કામ થઈ ગયું છે અને મસ્ત દીવાબત્તી કરી નાખ્યા હતા સાંજના. અને જો લોટે મેં બાંધીને રાખી દીધો છે એટલે હે ને થોડોક ઢીલો થાય ને એટલે રોટલી કરવાની મજા આવે. રસોઈનું કામે અડધું કરી નાખ્યું છે જો. અને આજે હે ને અમારે ઘરે સ્પેશિયલ બનવાનું છે એટલે હે ને સ્પેશિયલ જોવા માટે હે ને તમે વ્લોગમાં કન્ટિન્યુ બેન રહેજો, ક્યાંય જાતા નહીં. મિત્રો તો ઘરે આવી ગયો છું હવે. તો આજે આપણે રસનો પ્રોગ્રામ રાખ્યો છે તો ચાલો રસ ખાવા. હા જો હું તમને કહેતી હતી ને કે આજે મારે સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે એટલે પ્રતિક જો કેરી લઈ આવ્યા છે ને આજે છે ને મારે કેરીનો રસ પીવો હતો ને એટલે પ્રતિક હે કેરી લઈ આવ્યા ને આપણે છે ને હવે રસ બનાવી નાખીએ. બધી સુધારી નાખી કેરી, હવે ખાલી રસ બનાવવાનો બાકી છે. અને બ્લેન્ડરમાં કાંઈ થતા વાર ન લાગે. તમે શેમાં રસ કરો હો એ મને જરા કમેન્ટ કરજો. હું તો બ્લેન્ડર જ કરું છું, બ્લેન્ડરમાં ફટાફટ કેરીનો રસ થઈ જાય. રસ બનાવવામાં છે ને બહુ વાત તો તાણ થઈ. બ્લેન્ડર બગડી ગયું ને મિક્સરમાં રસ પીસવો પડ્યો.
વાપરો તો હે ને મિક્સર કરતા હે ને બ્લેન્ડરમાં હે ને મસ્તીનો રસ બને ને એ ફટાફટ રસ બને. આમાં તો કેટલી બધી મિક્સરમાં વાર લાગે. હાલો લ્યો બધાય રસ ખાવા.